તો ભાવે જેતપુરના વસવા કોતર પર આવેલું નાડું 3 મહિનાથી બંધ હોવાના કારણે છોટાઉદેપુર જિલ્લાની જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લો અત્યારે પુલોને લઈને ખૂબ જ ચર્ચામાં છે। ત્યારે ભાવે જેતપુર પાસે 3 મહિના પહેલા વસવા કોતર પાસે આવેલ નાળામાં ભંગાણ થયું હતું, જેના કારણે તંત્ર દ્વારા નાળા પરથી ભારદારી વાહન બંધ કરી દેવામાં આવ્યા હતા। 3 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી એ નાળા પરથી ભારદારી વાહનો પસાર થઈ શકતા નથી। હાલ એ નાળાનું કામ ચાલુ છે, ત્યારે વહેલી તકે નાળું ચાલુ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। આવનાર દિવસોમાં દિવાળી જેવા તહેવારો આવી રહ્યા હોય ત્યારે જનતાની લાગણી સાથે માંગણી છે કે વહેલી તકે આ નાળાને શરૂ કરવામાં આવે। ભાવે જેતપુર પાસે આવેલ વસવા કોતરનું નાળું જે છેલ્લા લગભગ 3.5 મહિનાથી બંધ છે, જેની પર ભારદારી વાહનોની અવરજવર બંધ છે, જેના લઈ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ વાહનોને ખૂબ ભારે નુકસાન થઈ રહેલું છે કે અત્યારે જે વહીવટી તંત્ર અને સરકાર જો ચાહે તો 3.5 મહિનાની અંદર આ નાળું નવું બની જાય તેમ છે, પરંતુ અત્યારે બી આ નાળાની કામગીરી એટલી બધી ધીરી ચાલી રહી છે કે વગર ફોગરના દિવસો બરબાદ થઈ રહ્યા છે। અત્યારે વરસાદ બી છે નહીં, અને બીજું કે અને આ કોન્ટ્રાક્ટરને અગર વહીવટી તંત્ર દ્વારા એમ કહેવામાં આવે કે ભાઈ તમે 2-4 કલાકે નાઇટ ડ્યુટી કરી અને આ કામને તાત્કાલિક ધોરણે અને પૂરું કરો, તો જેથી કરીને વાહન ચાલકોને મોટી રાહત થાય તેમ છે અને ભાવે જેતપુરના ધંધા રોજગાર પર આની બહુ મોટી અસર પડી રહી છે। ત્યારે આ નાળું સામાન્ય છે કે ભાઈ આ સામાન્ય નાળાને વહીવટી તંત્ર સરળતાથી કામ કરી શકે અને ફટાફટ કામ કરી શકે તેમ છે।